જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે તમારું આરબી ઠાકોર કુકિંગ ચેનલમાં। તો આજે આપણે બનાવીશું મસાલા પાપડ। એના માટે મેં અહીંયા એક વાટકો ચોખાનો લોટ લઈ લીધો છે, એકદમ ઝીણો આવે। જોઈ શકો છો મેં ઘરે જ ચોખા દળીને લોટ બનાવ્યો છે। અહીંયા આપણે મસાલામાં લીલા મરચાંને આ રીતે અચકચરા વાટી લીધા છે, 1 ચમચી મીઠું લીધું છે, 1 ચમચી જીરું લીધું છે આખું, અને 1 નાની ચમચી પાપડ ખાર લીધો છે। સિંગ તેલ લીધું છે, આપણે પાપડ વણવામાં જરૂર પડશે। પછી એક વેલણ, એક પાથિયું અને એક આ રીતની થેલી લઈ લીધી છે લોટ મસળવા માટે। આ બધી તૈયારી આપણે પહેલાથી જ કરી લેવાની છે, કેમ કે ખીચું બનાવ્યા પછી આપણને તૈયારી કરવાનો ટાઈમ નહીં મળે, કેમ કે ખીચું ઠરી ના જવું જોઈએ। અહીંયા આપણે પાણી પહેલેથી જ ગરમ થવા મૂકી દીધું હતું। જે વાસણ ભરી અને આપણે લોટ લીધો હોય એ જ વાસણ ભરીને આપણે 3 વાટકો લીધો હોય કે તપેલી લીધી હોય, જે વાસણ ભરીને તમે લોટ લીધો હોય એનું 3 ગણું પાણી નાખવાનું છે। તો આપણે 1 વાટકો ચોખાનો લોટ લીધો છે એટલે આપણે 3 વાટકા અહીંયા એના જ ભરીને માપ લઈ લીધું છે। જે આપણે મસાલા લીધા છે બધા મસાલા આમાં નાખી દઈશું અને બરાબર આપણે પાણીને ઉકાળવાનું છે, જેથી કરીને સરસ મજાનો આપણા મસાલામાં ફ્લેવર આવી જાય। સુધી આપણું પાણી ઉકળે ત્યાં સુધી આપણે આ થેલીમાં તેલ લગાડી લઈશું, જેથી કરીને આપણો લોટ ચોટે નહીં। તમે જોઈ શકો છો આપણું પાણી સરસ ઉકળવા લાગ્યું છે। આ જ રીતે આપણે 5 મિનિટ સુધી આ પાણીને ઉકાળવાનું છે। જો આપણે પાણી સરસ ઉકાળીશું તો આપણા પાપડ બિલકુલ નહીં ફાટે અને આપણે ફરીથી ખીચું બાફવાની પણ જરૂર નહીં પડે। આપણું પાણી સરસ ઉકળી ગયું છે, તમે જોઈ શકો છો કેટલો સરસ કલર આવી ગયો છે। હવે આપણે ગેસને ધીમો કરી દીધો છે અને થોડો થોડો લોટ નાખી અને આપણે વેલણથી એકદમ સરસ હલાવી લઈશું। આ ફટાફટ કરવાનું છે, નહીતર ગાંઠા પડી જશે। તમે જોઈ શકો છો આપણે એકદમ સરસ વેલણથી હલાવી લીધું છે અને આપણું ખીચું એકદમ મસ્ત બની ગયું છે, બિલકુલ ગાંઠા નથી પડ્યા। હવે ફટાફટ આપણે આને ઢાંકી દઈશું 2 થી 3 મિનિટ સુધી, જેથી કરીને આપણું ખીચું સરસ સીજી જાય। આપણે જોઈ લઈએ આપણું ખીચું, તમે જોઈ શકો છો કેટલું સરસ સીજી ગયું છે। હવે આપણે એને જે આપણે થેલી તેલ લગાવીને રાખી હતી એમાં ભરી લઈશું બધું। તમે જોઈ શકો છો આપણે બધું ખીચું આમાં કાઢી લીધું છે અને હવે હાથથી આપણે આ રીતે મસળીશું, જેથી કરીને એકદમ આપણો લોટ ખીચાનો સ્મૂથ થઈ જાય। આ રીતે મસળવાનું છે। તમે જોઈ શકો છો આપણે એકદમ સરસ મસળી લીધું છે ખીચાને અને એકદમ સ્મૂથ લોટ થઈ ગયો છે આપણો, એકદમ સરસ થઈ ગયો છે। હવે આપણે નાના નાના લુવા વાળી લઈશું। તમે જોઈ શકો છો મેં આ રીતના લુવા વાળી લીધા છે અને આ રીતે આપણે જે તપેલામાં ખીચું બનાવ્યું હતું એ જ તપેલામાં આપણે લુવા વાળીને મૂકી દઈશું અને ઉપરથી સીબું ઢાંકી દેવાનું છે, જેથી કરીને આપણો ખીચાનો લોટ ઠરી ના જાય। તો બધા જ લુવા આપણે એ રીતે વાળી લઈશું। આપણે બધા લુવા વાળી લીધા છે, તમે જોઈ શકો છો। આ રીતે આપણે ઢાંકીને રાખવાના છે, જેથી કરીને ફરી ના જાય। અને અહીંયા આપણે પાપડ વણવાનો સંચો લઈ લીધો છે, એના ઉપર આ રીતની પ્લાસ્ટિકની થેલી પાથરી છે અને થોડુંક એવું એના ઉપર તેલ લગાડી લીધું છે। હવે આપણે આ રીતે એક લુવો લઈ લઈશું, આ પર મૂકી દઈશું અને બીજી કોથળી ઉપરથી આ રીતે પાથરી દઈશું। આ તમારે પાટલા પર વણવા હોય તો પણ વણી શકો છો અને જે આપણે પૂરી વણવાનું મશીન આવે એના પર પણ વણી શકો છો। આ રીતે દબાઈ દઈશું। તમે જોઈ શકો છો કેટલો સરસ પાપડ આપણો બનીને તૈયાર થયો છે। જો તમારે તલ નાખવા હોય તો તલ પણ તમે આમાં નાખી શકો છો, પણ મેં અહીંયા તલ નથી નાખ્યા। તમે જોઈ શકો છો ખાટલામાં આ રીતની પ્લાસ્ટિકની થેલી પાથરી લીધી છે, આના પર આપણે પાપડ સૂકવીશું। જો આ રીતે તમે પાપડ બનાવશો તો તમે એકલા હાથે પાપડ બનાવી શકો છો, એકલા હોય તો પણ આપણે સરસ મજાના પાપડ બને છે, તમે જોઈ શકો છો। કેટલો સરસ પાપડ આપણો બનીને તૈયાર થયો છે, તમે જોઈ શકો છો।
તો બધા જ પાપડ આપણે આ રીતે વણી લઈશું. આપણે બધા પાપડ વણી લીધા છે. તમે જોઈ શકો છો કે એક વાટકો લોટમાંથી એક ખાટલો ભરીને પાપડ બન્યા છે. અને કેવડા મોટા પાપડ મેં બનાવ્યા છે. જો તમે નાની સાઈઝના બનાવો તો 2 ખાટલા ભરીને પાપડને. અને આપણે આને એક દિવસ તડકામાં સરસ સૂકવી લઈશું. એક દિવસમાં તો આ પાપડ સરસ સુકાઈ જશે, કેમ કે આપણે એકદમ પાતળા પાપડ બનાવ્યા છે. આપણા પાપડ સરસ સુકાઈ ગયા છે. ચાલો હું તમને તળીને બતાવું. તમે જોઈ શકો છો કે આપણે પાપડ હોય એનાથી 3 ગણો મોટો પાપડ થાય છે. તમે જોઈ શકો છો કેટલો મોટો પાપડ બન્યો છે અને એકદમ સરસ. બધા પાપડ આ રીતે આપણે તળી લઈશું. તૈયાર છે આપણા એકદમ ટેસ્ટી એવા પોચા એવા એકદમ મસાલા પાપડ, જે ઝટપટ બની જાય છે અને ખાવામાં તો એટલા બધા ટેસ્ટી લાગે છે કે તમે એક વખત બનાવશો તો દર વર્ષે તમે આ રીતે પાપડ જરૂરથી બનાવશો. અને તમે જોઈ શકો છો કે કેટલા એકદમ સોફ્ટ પાપડ છે. તો તમે પણ આ રેસીપી એક વખત જરૂરથી ટ્રાય કરજો. અને જો તમને મારી આ રેસીપી ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો ને જય શ્રી કૃષ્ણ.